વેલકમ માય ન્યૂ બ્લોગ નિહાળો આ છે પુષ્કર। હવે અમે જઈએ છીએ બ્રહ્મા ઘાટ। બ્રહ્માજીના દર્શન કર્યા। હવે ઘાટે જઈએ છીએ। આ પુષ્કરની બજાર નિહાળો પુષ્કર। અહીંયા પણ દિવાળી મસ્તી થાય છે। આ છે પુષ્કર। અમે જ્યાં ઉતર્યા છીએ ગુર્જર ભવન। અહીંયા રૂમો છે। બધા ચા ભાખરી ખાય છે। અમારી બસ છે। અમારી બસ છે। મારે વોડાફોન નથી આવતું। વેદના તત્વનું મનુષ્યને જ્ઞાન થશે નહીં, એટલે તેમણે 17 પુરાણોની રચના કરી। શ્રી પતિ વિજાતિ આદિ વેદ શ્રવણના અધિકારી ન હોવાથી વ્યાસજીએ તેમના કલ્યાણ અર્થે મહાભારતની રચના કરી, છતાં તેમના મનને શાંતિ મળતી નથી। તેઓ એકાંતમાં બેસી આત્મનિરીક્ષણ કરવા લાગ્યા। તે વખતે તેમના આશ્રયમાં નારદજી પધાર્યા। વ્યાસજીએ ચિંતામાં વ્યથિત થયેલા જાણી નારદજીએ તેમની ચિંતાનું કારણ પૂછ્યું। ત્યારે વ્યાસજીએ કહ્યું, મેં સર્વધર્મ કાના તું અમારી વાતો સાંભળોસ? હે કાના તું અમારી ભેગો જાત્રામાં આવસ? હા અમારી શુભ જાત્રા સાથે રહેજી। ભરવાનો ભાડે છે અમારા છે કાનજી। કાનજી અમારી સાથે રહેજે હો ભાઈ। એમ કે અમારો બોલો થોડું કાના વિશે મૂકી। બાદ તેને પ્રચાર લઈ વાંચી લઉં ફટાફટ। કવિ કેવી રીતે કરી? તો છે ને ગીતાજીનો અધ્યાય વાંચ। કાનો અમારી સત્સંગમાં અમારે આવે છે। બધા બેઠા છીએ। કેટલા વાગ્યા જુઓ તો ભારતીબેન, કેટલા વાગ્યા? કોણ જાણે? જા વાંચો ને, સાંભળવું છે ને? હા શ્રી શૌનકે કહ્યું કે હે સુતજી, શ્રીમદ ભાગવતની કથા કયા યુગમાં કયા સ્થળે અને કયા કારણે થઈ? વ્યાસજીએ ભાગવત પુરાણની રચના શા માટે કરી? રચના બાદ તેનો પ્રચાર પ્રસાર કેવી રીતે કર્યો? સુતદેવજીએ કહ્યું, દ્વાપર યુગમાં પરાશર ઋષિ અને સત્યવતીથી ભગવાનના અંશરૂપે યોગી વ્યાસનો જન્મ થયો હતો। તેઓ ભૂત ભવિષ્ય જાણનારા હતા। એક સમયે તેઓ પવિત્ર થઈ ધ્યાનમાં બેઠા હતા કે તેમને કલયુગના દર્શન થયા। કલયુગના દર્શનો વિલાસી, સત્યહીન, દુર્બુદ્ધિ, અંધશ્રદ્ધા અને ઓછા આયુષ્ય વાળા જાણી તેમણે વેદના 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ। ચેનલના નામ પરથી આપને ખબર પડી ગઈ હશે કે અમે જ્ઞાતિય બારોટ છીએ, અને બારોટ એટલે માતા સરસ્વતીના પુત્ર, અને માતા સરસ્વતી એ બ્રહ્માજીની પુત્રી છે। આમ અમે બારોટ બ્રહ્માના ભાને જ થઈએ, અને આ બ્રહ્માજીનું મંદિર આખી દુનિયામાં એકમાત્ર પુષ્કરમાં આવેલું છે। આવો આપ સૌને આ પુષ્કરમાં બિરાજમાન બ્રહ્માજીના દર્શન કરાવું।